ટેટ 2 ડેલી પાર્ટ 3 સાયન્સ અને સોશિયલ સાયન્સ. બરાબર, ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. માનવ રક્તમાં ઓક્સિજનનું વહન કયો ઘટક કરે છે? શું આવશે સાચો જવાબ? તો કે હિમોગ્લોબિન. બરાબર, આગળ પ્રશ્ન નંબર 2. વિદ્યુત પરિરોધની એકમ કઈ છે? શું આવશે સાચો જવાબ? તો કે ઓમ. બરાબર, આગળ પ્રશ્ન નંબર 3 વિશે વાત કરીએ. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? શું આવશે સાચો જવાબ? તો કે ઓક્સિજન. બરાબર, પ્રશ્ન નંબર 4 વિશે વાત કરીએ. અમ્લ અને ક્ષાર વચ્ચે કઈ ક્રિયા કહેવામાં આવે છે? બંને વચ્ચે થાય તો પ્રક્રિયા? તો કે નિષ્પ્રભાવીકરણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 5. માનવ કિડનીનું મુખ્ય કાર્ય શું છે? શું હશે સાચો જવાબ? તો કે રક્ત શુદ્ધિકરણ. 5મો વિષય પછી સામાજિક વિજ્ઞાન. બરાબર, પ્રશ્ન નંબર 1. ભારત બંધારણનો મસૂદો તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? શું હશે સાચો જવાબ? તો કે બી આર આંબેડકર હતા. બરાબર, સી ઓપ્શન. નાગરિક શાસ્ત્રમાં રૂલ ઓફ લોનો અર્થ શું થાય છે? શું હશે સાચો જવાબ? તો કે કાયદાનું શાસન. બરાબર, આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3. અક્ષાંશ અને રેખાંશ ઉપયોગ શા માટે થાય છે? શું હશે સાચો જવાબ? તો કે સ્થાન નિર્ધારિત કરવા માટે થાય છે. આગળ જઈએ પ્રશ્ન નંબર 4. ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા કેટલા સ્તરની છે? શું સાચો જવાબ આવશે? 3 સ્તરની છે. અર્થશાસ્ત્રમાં માનવ સંસાધન શું દર્શાવે છે? શું હશે સાચો જવાબ? તો કે માનવની કાર્યક્ષમતા. હું તમને આગળ પણ આવી રીતે ફાયર કોન્ટેન્ટ ડેલી આપતી રહીશ, પરંતુ એના માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમને મારી જેટલી બી રીલ ગમી હોય એને લાઇક કરજો. અને આજના 25માંથી તમારા કેટલા સાચા પડ્યા મને કોમેન્ટ કરો, તો મને બી જ ખબર પડે કે તમને પ્રશ્ન સોલ્વ કરવાનો ટ્રાય કરો છો. થેન્ક યુ, અને પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ.